નમસ્તે પશુપાલક મિત્રો, તમને આજે એક એવી ગાય દેખાડવા જઈ રહ્યો છું કે ઘણા મિત્રોનો એવા પ્રશ્નો હતા કે અમે શંકર ગાય લાવી હતી અને એચએફ ગાય લાવી હતી, અમારે તો ગાભણ થવામાં પ્રોબ્લેમ રહ્યો અને લાવી એટલે ચારો ના પકડ્યો, મોઢામાંથી લાળો પડી અને ગાય બેસી ગઈ, અમને ડૉક્ટર અજડીયો મળ્યો એટલે અમારી ગાય મરી ગઈ. પણ ખામી તમારામાં છે, તમારા રૂટિંગમાં છે. 99% ગાય જો તમે માર્કેટમાંથી લાવતા હો તો એ ગાયને પહેલા પ્રથમ તો તમારે સૂકા ડોકાનો ચારો આપવાનો જ નહીં. કેમ કે સૂકો ડોકો ખાવાથી એના મોઢામાં છાળા પડી જતા હોય છે. છાળા પડવાના કારણે એના મોઢામાંથી વારંવાર લાળું પડતી હોય છે અને લાળું પડવાના કારણે ગાય એક નાજુક આવે છે, કાગળ જેવી. એની કોઈ ગેરંટી નથી. આની ગેરંટી હોતી જ નથી. કેટલા મોગી ગાયો લઈને મરી ગઈ છે. એટલે આ ગાયના રૂટિંગને તમારે માત્ર ને માત્ર જો તમે પંજાબ, હરિયાણા કે લુણી માર્કેટમાંથી લાવતા હો તો તમારે એને એક જ કાળજી રાખવાની કે લીલો ઘાસ જ મહિનો ચાર આવે. કુટી તો આપણા નથી, એટલે આપણા અને એ લોકોને તો કુટી ડાયરેક્ટ હોય છે એમને તો. એટલે માત્ર મને તો આ ત્રીજું વેતર છે. હું પહેલી હાથમાં લાવ્યો હતો ને મારા રૂટિંગ પ્રમાણે આ ગાયને સેટ કરી હતી. ટાઈમનું આપણે 10-10 આપ્યો છે. બારકો તો સાચું, પણ આપણે 2 લીટર ઓછું કેવું, કેમ કે આપણા લીધે બીજાને આપણે ગુમરાહ કરવા એ આપણો ધર્મ નથી. ગાભણ થવામાં મને ટર્બલ નથી. સારા એઆઈ કર્મચારી જોડે હું વિજ્ઞાન કરાવું છું, અનુભવી ડૉક્ટર જોડે, એટલે મને કદી ઉઠલા મારવાનો પ્રોબ્લેમ રહ્યો નથી. આજ દાડા સુધી મારી ગાય બીમાર પડતી નથી. એવું થોડું થાય 12 મહિનામાં તો હોય જ, બરોબર. પણ આજે સુધી આ ગાય અત્યારે 10 દાડાની કાચી છે. આજે કહું છું ટાઈમનું 10 લીટર દૂધ છે. પણ તમારે જો એચએફ ગાય તમારા ઘરે સેટ કરવી હોય તો પહેલા પ્રથમ તો એને એક તમારે ધ્યાન રાખવાનું, સૂકો ચારો આપવાનો નહીં. એટલે કહેવાનો મતલબ આપણા ડોકા પૂળા એ ચારો નહીં આપવાનો. કેમ કે એનું મોઢું હોય છે કાગળ જેવું, એટલે વારંવાર લાળો પડવાથી, બીમાર થવાથી એ આપણું જાનવર આપણે ખોઈ બેસતા હોઈએ છીએ. તમને પશુપાલનમાં તમારે આપવું હશે તો પહેલાં તમારે પશુપાલન વિશે જાણવું પડશે, એની તાકેદારી વિશે, એને કઈ જગ્યા એની માટે સેટ થાય છે, કયો ચારો એના માટે શું છે. એટલે કહું છું ભેંસ અને ગાયમાં રાત દિવસનો ફરક છે. ભેંસ તમારી ગમે એવી 45 ડિગ્રીમાં સેટ થઈ શકશે, આ નહીં થાય. એટલે પહેલાં જગ્યા નક્કી કરજો અને પછી જાનવર નક્કી કરજો. જય ગોગા મહારાજ.